તમારા શહેર અને ગામમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની પવનની ગતિ કેવી રહેશે તેને લઈને અંબાલાલ પટેલે શું અનુમાન વ્યક્ત કર્યું છે એ પણ જોઈએ। ઉત્તરાયણ પર્વને લઈ રાજ્યભરમાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ છવાયો છે। ત્યારે માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવનની ગતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમની આગાહી મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં પવનની ગતિ પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે। જેમાં અંબાલાલના મતે ઝોન પ્રમાણે જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સારો પવન રહેશે। લગભગ પરોળના ભાગમાં અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર કે 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર। આ તો વાત થઈ ઉત્તર ગુજરાતની, પરંતુ હવે દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં પતંગ રસિયાઓએ ઉત્તરાયણના દિવસે વધુ પવનના કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેવું અંબાલાલ માની રહ્યા છે। મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। આ બાજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે તેવું અંબાલાલ માની રહ્યા છે, પરંતુ ઝટકાના પવન ફૂંકાતા થોડી સાવચેતી રાખવાની જરૂર છે। સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। તો હવે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે 15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે અંબાલાલ પટેલના મતે સવારના સમયમાં પવનની ગતિ થોડી ઓછી રહેશે, પરંતુ દિવસ ચડતા પવનની ગતિમાં વધઘટ થતી રહેશે।